પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર 1માં રહેતા નરેશ કિશોરભાઈ રાયચડ્ડા નામના 39 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા તેના પિતા કિશોરભાઈ રાયચડ્ડા અને દેવેન્દ્રભાઈ વગેરેને માર્કેટિંગ યાર્ડમાં જય ભૂતનાથ વેજીટેબલ નામની શાકભાજીની દુકાન છે અને વહેલી સવારે તેઓ નિત્યક્રમ પ્રમાણે દુકાને ગયા હતા. બપોરે 1:30 વાગે દુકાન બંધ કરીને નરેશ અલગ મોટરસાયકલમાં અને તેના પિતા કિશોરભાઈ ગોરધનદાસ રાયચડ્ડા એક્ટિવામાં ઘરે આવતા હતા. નરેશ ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતા ધીમે ધીમે સ્કૂટર ચલાવીને પાછળ આવતા હતા તથા રોકડિયા હનુમાનથી નરસંગ ટેકરી સુધીના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યારે ડમ્પરના ચાલકે ફૂલ સ્પીડે ડમ્પર ચલાવી એક્ટિવાને પાછળથી ઠોકર મારતા કિશોરભાઈને ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણ હાલતમાં બેભાન થઈને પડ્યા હતા. જેથી બનાવની જાણ થતાં પુત્ર નરેશ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇમરજન્સી સેવા 108ને જાણ કરવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલા ખાનગી વાહનમાં ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે કિશોરભાઈને મૃત જાહેર કર્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.